સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ. સુરત શહેર અને જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સવારથી ઘેરાયેલા વાદળો વચ્ચે અનેક જગ્યાએ કમોસમી વરસાદ. કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બન્યો છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડી, કપાસ સહિતના પાકને નુકસાન. ડાંગરના મોટાભાગનો પાક બગડ્યો છે. ડાંગરનો મોટાભાગનો પાક બગડ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ત્યારે સુરત શહેર અને જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. ત્યારે એક તરફ ખેડૂતો ચિંતામાં છે, ત્યારે 2 દિવસ હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડી, કપાસ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ડાંગરનો મોટા ભાગનો પાક બગડી ચૂક્યો છે. ત્યારે સુરત શહેર અને જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ. સુરત શહેર અને જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. આપણે જણાવી દઈએ, વહેલી સવારથી જ ફરી વરસાદ શરૂ થયો છે. ડાંગરનો મોટા ભાગનો જે પાક છે તે બગડ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું અને તેમાં પણ ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. આપને જણાવી દઈએ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ. સુરત શહેર અને જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સવારથી ઘેરાયેલા વાદળો વચ્ચે અનેક જગ્યાએ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. આ અંગે વધુ વાતચીત કરશે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. દિવેશ, હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતની સ્થિતિ જાણવા માંગીશું, કારણ કે એક તરફ કમોસમી વરસાદ છે, ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જે પાકનું વાવેતર કર્યું હતું શિયાળુ પાકનું, તેની ઉપર હવે કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું છે. શું વધુ વિગત? બિલકુલથી જે પ્રકારે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે ભારે વરસાદ પડ્યો છે અને તેને જ લઈને અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હજુ પણ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા 4 દિવસ જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 2 દિવસ જે છે તે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. એકંદરે જોઈ શકાય કે જે પ્રકારે હજુ પણ સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અલગ અલગ જે વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે વરસાદ પડી રહ્યો છે. ને હજુ જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ધરતીપુત્રો જે છે તેમાં ક્યાંય ને ક્યાંય ખૂબ જ ચિંતામાં મુકાયા છે. કારણ કે ધરતીપુત્રો જે પ્રકારે પોતાના ખેતરનું વાવેતર, જે પ્રકારે પાકનું ઊભા પાકનું લણણી કર્યા બાદ જે પ્રકારે ખેતરમાં પાક ઉભો હતો તેના પર આ વરસાદ પડ્યો છે અને તેના જ કારણે તેમના પાક જે છે તેનો મોટે પાયે નુકસાન છે તે થયું છે. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે ખેડૂતો જે છે તેમાં ક્યાંય ને ક્યાંય ચિંતાની લાગણી છે તે જોવા મળી રહી છે. એટલે એકંદરે દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતો જે છે તેમાં ખાસ કરીને જુવાર, મગફળી, જે ડાંગર સહિતનો જે પાક છે તે પાક ક્યાંય ને ક્યાંય અત્યારે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી. તમામમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. પાણીના કારણે હજુ પણ ખેડૂતો જે છે તેમનો 100% પાક નુકસાન જવાની ભીતિ છે તે જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતો છે તે ચિંતા મુકાય છે. અને એકંદરે હજુ પણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 2 દિવસ ભારે છે અને 2 દિવસ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ત્યારે સતત ને સતત જે પ્રકારે વરસાદ છે તે પડી રહ્યો છે અને કમોસમી વરસાદ પડતાની સાથે જ ખેડૂતો જે છે તેમનો પાક 100% બગડવાની ભીતિ હાલ સેવામાં આવી રહી છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો ડાંગરનો પાક મહત્વનો હોય છે. ત્યારે જે પ્રકારે ખેડૂતો ડાંગર સુકાવવા માટે રોડ પર હતી, પરંતુ તે પણ પાણીમાં ધોવાઈ ચૂકી છે અને તેમાં પણ 100% નુકસાની જવાની ભીતિ આવી છે. એટલે એકંદરે કહી શકાય કે આ કમોસમી વરસાદ જે છે તે ખેડૂતો માટે આફત બન્યો છે. જી દિવેશ, આભાર માહિતી આપવા બદલ. સુરત શહેર અને જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ, કમોસમી વરસાદ ખેડૂતો માટે એક તરફ આફત બનીને ઊભો થયો છે. ડાંગરનો જે મોટા ભાગનો પાક છે તે બગડી ચૂક્યો છે.